પરમાત્મા શ્રી કૃષ્ણ પરમ પ્રેમનું સ્વરૂપ છે. પ્રેમ અને પરમ પ્રેમમાં અંતર છે. પુત્ર સાથે મિત્ર સાથે સ્નેહ કરે છે એને પ્રેમ કહે છે. જે સર્વ જીવો સાથે સ્નેહ કરે એને પરમ પ્રેમ કહે છે. સંસારમાં શ્રી કૃષ્ણનો કોઈ શત્રુ નથી. શ્રી કૃષ્ણ સર્વ જીવો સાથે પ્રેમ કરે. આ જગતમાં ઘણા જીવ એવા છે અભિમાનમાં આવેશમાં બોલે છે હું ઈશ્વરને માનતો નથી. કેટલાક લોકો કે છે હું ઈશ્વરને માનું છું, 4-5 કલાક શાંતિથી બેસીને ભગવાનની ભક્તિ કરવાની મને ફુરસદ નથી. જે ભગવાનને માને છે એ ભગવાનની ભક્તિ કર્યા વિના રહી શકે છે. જે પરમાત્માને માને છે એ પરમાત્માની પૂજા કર્યા વિના પાણી પણ પીવાનું નથી. હું ભગવાનને માનું છું બોલવાથી લાભ નથી, અનુભવ કરો. કોઈ માને કે ન માને, ભગવાન સર્વ જીવોને માને છે. નાસ્તિકને પણ ભગવાન પવન આપે છે. પ્રભુના પવનમાં શ્વાસ લે છે. જે ઈશ્વરને માનતો નથી એને પણ ભગવાન પ્રકાશ આપે છે. આંખને જોવાની શક્તિ આપે છે. જે પરમાત્માને માનતો નથી એને પણ ભગવાન અન્ન જળ આપે છે. પરમાત્મા સર્વ સાથે પ્રેમ કરે છે. જીવને ભગવાન પ્રેમ આપે છે. જીવ પાસે પ્રેમ જ માગે છે. કેટલાક લોકો ભગવાનને પૈસા આપીને સમજાવી દે છે. પ્રેમ કપડા સાથે બહુ કરે છે. પ્રેમ સ્ત્રી સાથે પુરુષ સાથે કરે છે. પૈસાથી તમે કોઈ ગરીબને રાજી કરી શકશો. જે પરમાત્મા લક્ષ્મીપતિ છે એને પૈસાથી કોઈ રાજી કરી શકે. પરમાત્મા તમારો પ્રેમ માંગે છે. જ્યાં તમારો પ્રેમ છે એ તમને બહુ યાદ આવે છે. જીવ ભગવાનને ભૂલી જાય છે એનું એ જ કારણ છે ભગવાનમાં પ્રેમ નથી. માનો બાળકમાં અતિશય પ્રેમ હોય છે. માં ગમે ત્યારે જ્યાં જાય માં અને બાળક યાદ આવે. પરમાત્માના નામનો જપ કરો અને મનથી ભગવાનનું સ્મરણ કરો. તમારું કલ્યાણ થશે. પ્રેમ બળ સર્વથી શ્રેષ્ઠ બળ. દ્રવ્ય બળ, બુદ્ધિ બળ, શરીર બળ, જ્ઞાન બળ આ સર્વની જયારે હાર થાય છે ત્યારે પ્રેમની જીત થાય છે. જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં માનવ પણ હાર કબૂલ કરે છે. પ્રેમમાં હાર થાય તો દુઃખ થતું નથી. એમની જીત એ મારી જીત છે, એમની હારે મારી હાર છે. પ્રેમના બધા કાયદાઓ જુદા છે. પ્રેમમાં કોઈ અતિ માન આપે તો સારું લાગતું નથી. હું તો ઘરનો છું, તમારો છું, આટલું બધું માન આપવાની શી જરૂર છે? કદાચ પ્રેમમાં કોઈ અપમાન કરે તો ખોટું લાગતું નથી. મને પોતાનો સમજે છે, મને અપનાવે છે. કદાચ કોઈ તમારો પ્રેમી તમને ગાળ આપે તો તમને ખોટું લાગશે. મારા ઉપર બહુ પ્રેમ છે. પ્રેમમાં તિરસ્કાર એ જ સત્કાર છે. પ્રેમમાં
અતિ માન અપમાન જેવું લાગે છે. પ્રેમના બધા કાયદા જુદા છે. પ્રેમમાં હાર એ જીત છે, જીત એ જ હાર છે. કલ્પના કરો, કોઈ માં કથા સાંભળવા માટે જાય છે, ઘરમાં 3-4 વર્ષનો બાળક છે, માં બાળકને સમજાવે છે. માની ઈચ્છા છે બાળક ઘરમાં રમે અને હું કથા સાંભળવાની. મીઠાઈ આપે છે, પૈસા આપે છે, બાળકને સમજાવે છે. બાળકનો 16 આની પ્રેમ માતામાં જ હોય. એ પૈસા ફેંકી દે છે, મીઠાઈ લેતો નથી. એની ઈચ્છા છે મારી માં મને છોડીને જાય નહીં. બાળક માની સાડી પકડીને જોરથી રડવા જ લાગે. એની માં એને રડતો મૂકીને કથામાં જશે? બાળક રડવા લાગે તો માં કથામાં જઈ શકે. કોઈ પૂછે કે કેમ આવ્યા નહીં? બાળક મને છોડતો નથી, મારા વિના એ રહી શકે. બાળકમાં શક્તિ ઓછી છે, પ્રેમ વધારે છે. માતામાં શક્તિ વધારે છે. માં બાળકને ધક્કો મારીને કથામાં જઈ શકતી નથી, મને એને પકડી રાખી. માતામાં શક્તિ તો વધારે છે. બાળકના આધીન મારે, બાળક જેમ રાજી થાય એવું કરે. થોડો વિચાર કરો, છોકરો મોટો થયો, 24-25 વર્ષનો જવાન થયો, લગ્ન થયું છે, એની વહુ ઘરમાં આવી. એક દિવસ એની માં કથામાં જવા તૈયાર થઈ હતી. એ પરણેલો જવાન છોકરો કદાચ માને એમ કે કથામાં જઈશ ઘરમાં. આજે માં એની માનતી નથી. મારે દેહનું કલ્યાણ કરવું છે, હવે જીવન મારું થોડું છે, મારે ભક્તિ સતત કરવી. છોકરો ના પાડે છે તો પણ માં કથામાં જાય. કદાચ છોકરો માને એમ પૂછે, હું નાનો હતો તને ના પાડું ત્યારે તું કથામાં જતી નહોતી, હવે હું મોટો થયો, પૈસા કમાવું છું, ના પાડું છું, છતાં કથામાં કેમ જાય? માં સરળતાથી જવાબ આપશે, તું નાનો હતો ત્યારે તારો 16 આની પ્રેમ મારામાં જ હતો. હવે તો તારું લગ્ન થયું છે, તારી વહુ આવી છે, તારો પહેલા જેવો પ્રેમ મારામાં આવી રહ્યો નથી. જ્યાં લગ્ન થયું કે માતા પિતાના પ્રેમને, ઉપકારને ભૂલવા લાગ્યો. પુત્રનો પ્રેમ ઓછો થયો કે માનો પણ પ્રેમ ઓછો થયો. માં પછી વધારે પ્રેમ કરતી નથી, દૂરથી પ્રેમ. જીવ ઈશ્વરનો સંબંધ પિતા પુત્ર જેવો છે, માતા પુત્ર જેવો છે. આ જીવ પરમાત્માને પ્રેમથી, કોઈ પણ જીવ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી. જીવ જગત સાથે બહુ પ્રેમ કરીને જ દુઃખી થયો. કેટલાક લોકો મોટી મોટી વાતો કરે છે, કપડા સાથે બહુ પ્રેમ કરે. ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરતા એમને સંકોચ થાય છે, મારા કપડા બગડી જાય છે. માનો કપડાની કાળજી રાખે છે, કપડાને ડાઘો લાગે સહન થતું નથી. માનો જોતો નથી, મારા મનને કેટલા ડાઘા લાગ્યા. બહાર જુઓ છો, થોડી અંદર નજર કરો, મારું મન શુદ્ધ છે કે બગડેલું છે? મનને અનેક ડાઘા છે. માનવ સંસારના તુચ્છ પદાર્થ સાથે પ્રેમ કરે છે, પરમાત્મા સાથે પ્રેમ કરતો. જગત સાથે વેર ન કરો. યાદ રાખજો, જગતે બહુ પ્રેમ કરવા લાયક નથી. જગત સાથે વિવેકથી પ્રેમ કરો, દૂરથી પ્રેમ કરો. વિવેકથી પ્રેમ કરવાનો અર્થ એ છે, તમે જે માનવ સાથે, જે જળ વસ્તુ સાથે પ્રેમ કરો છો એનો વિયોગ થવાનો છે. તમારી સાથે એક ભગવાન જ રહેવાના છે. ભગવાન વિના તમારી સાથે કોઈ રહેવા તૈયાર નથી. આ તન પણ સાથે નહીં રહે, તનને છોડવું પડે છે.
બધા જીવને છોડે છે, ભગવાન જીવને છોડતા નથી. ગમે તે થાય, જીવ સાથે જ ભગવાન રહે છે. જીવ સ્વર્ગમાં જાય તો ભગવાન એની સાથે સ્વર્ગમાં જાય. કદાચ જીવ અતિશય પાપ કરીને નરકમાં જાય તો ભગવાન જીવ સાથે નરકમાં પણ જાય. ભગવાન જીવને ક્ષણ છોડતા નથી. જગત સાથે તમે પ્રેમ કરશો એ તમને છોડીને જશે. સંયોગમાં જેટલું સુખ છે એના કરતા વિયોગમાં વધારે દુઃખ થાય છે. પતિ પત્નીના મિલનમાં સુખ છે, સારું છે. એક દિવસ વિયોગ થશે. બે દિવાલો સાથે પડવાની નથી. સંયોગમાં જેટલું સુખ થાય એના કરતા વિયોગમાં વધારે દુઃખ છે. સંસારનો સંયોગ વિયોગ માટે થાય. વિયોગ થવાનો છે એ યાદ રાખીને પ્રેમ કરવો. પરમાત્માનો વિયોગ થતો નથી. ભગવાન જીવને છોડતા નથી. પરમાત્મા સાથે અતિશય પ્રેમ. કેટલાક લોકો પૂછે છે કે ભગવાનમાં પ્રેમ થાય એવો કોઈ ઉપાય બતાવો. હું કથા સાંભળું છું, મંદિરમાં જઉં છું, પ્રભુમાં પ્રેમ થતો નથી. તમે ઘરના લોકો સાથે કેમ પ્રેમ કરો? પતિ એવું સમજે છે પત્ની મને બહુ સુખ આપે. પત્ની એવી કલ્પના કરે છે પતિના લીધે હું સુખી છું. ઘરના લોકો સુખ આપે છે એવું સમજવાથી પ્રેમ થાય છે. કદાચ કોઈ એવો વિચાર કરે ઘરમાં મને બહુ ત્રાસ આપે પછી પ્રેમ કરી શકે નહીં. આજથી તમે કેવો નિશ્ચય કરો, મને સુખ મારા ભગવાન. કોઈ સ્ત્રી સુખ આપતી નથી અને કોઈ પુરુષ સુખ આપતું નથી. આ બધા કરેલા કર્મનું ફળ ભોગવવા માટે ભેગા થયા. જ્યાં કર્મનો સંબંધ પૂરો થશે તમને પૂછશે પણ નહીં, ચાલવા લાગશે. લેણ દેણનો સંબંધ પૂરો થયો પછી તમારી સાથે રહેશે નહીં. કદાચ રહે તો તમને સુખ આપશે નહીં. જેનો સંબંધ પૂરો થયો. આજથી એવો સંકલ્પ કરો, ભગવાન મને સુખ આપે છે, ભગવાન મને સુખ આપે. કોઈ સ્ત્રી સુખ આપતી નથી ને કોઈ પુરુષ સુખ આપતો નથી. બધા કરેલા કર્મનું ફળ ભોગવવા માટે ભેગા થયા. ભગવાનના લીધે હું સુખી છું. થોડું ઠંડુ પાણી મળે, પાણી પીતા પહેલા ભગવાનને યાદ કરો. તમને પાણી કોને આપ્યું? કોઈ સ્ત્રી કે પુરુષ પાણી ઉત્પન્ન કરી શકે છે? પાણી ઉત્પન્ન કરવાની શક્તિ કોઈ માનવમાં નથી. પરમાત્મા જ મને પાણી આપે છે. ભગવાનની કૃપાથી હું સુખી છું. સર્વકાળ એવો અનુભવ કરો, ભગવાન મને બહુ સુખ આપે છે, હું લાયક નથી છતાં સુખી છું. ભગવાન જીવને થોડી સજા તો કરે છે, કર્મ પ્રમાણે સજા કરતા નથી. માનવના પાપ પહાડ જેવા છે, છતાં ભગવાન જીવને સજા થોડી કરે. જીવના પાપ પ્રમાણે જ ભગવાન સજા કરતા હોય તો પાણી મળે કે નહીં શંકા છે. ભગવાન બહુ ઉદાર છે. મહાભારતમાં એવું વર્ણન આવે છે, ધર્મરાજા જીવનમાં એક વાર 16 આની નહીં 8 આની જૂઠું બોલ્યા. એ પાપના લીધે એમને નરકમાં જવું પડ્યું. નરક લોકના દર્શન કરવા પડ્યા. ધર્મરાજાએ કહ્યું કે મેં પાપ કર્યું નથી, મને અહીંયા કેમ લઈ આવ્યા? ત્યારે કહ્યું તમે 8 આની જૂઠ બોલ્યા, તેની આ સજા છે. ધર્મની ગતિ કેવી સૂક્ષ્મ છે. માનવ જાણતો થયો ત્યારથી આજ સુધી કેટલું પાપ કર્યું છે એનો કોઈ હિસાબ રાખ્યો છે? આંખથી પાપ બહુ કરે,
મનથી પાપ કરે, જીભથી પાપ કરે. માનવ પાપ તો બહુ કરે છે. ભગવાન વધારે સજા કરતા નથી, થોડી સજા કરે. ભગવાન સુધારવા માટે સજા કરે. પ્રભુમાં એવો પ્રેમ રાખો. મારા પાપ પહાડ જેવા છે, પ્રભુએ મને વધારે સુખ આપ્યું છે, સજા બહુ ઓછી કરી છે. એવો વારંવાર વિચાર કરશો, ભગવાનમાં પ્રેમ થશે. જીવ લાયક નથી, છતાં ભગવાન જીવને પૈસો આપે છે, માન આપે છે, સુખ આપે છે. એકાદ રૂપિયો આપવો હોય તો તમે વિચાર કરીને પછી આપો. ભિખારીને આપવા માટે હાથમાં રૂપિયો લીધો હતો, પછી અંદરથી પ્રેરણા થઈ કે એને રૂપિયો આપવાની શું જરૂર છે, દશકો આપી દો. હાથમાં લીધેલો રૂપિયો મૂકી દે છે અને એને 10 પૈસા આપે. એકાદ રૂપિયો આપવો હોય તો માનવ વિચાર કરે છે. પરમાત્મા જીવને આપે છે ત્યારે વિચાર કરીને આપતા નથી. આ જીવ બહુ લાયક નથી, છતાં વધારે ધન માન આપે છે, સુખ આપે છે. વારંવાર એવો વિચાર કરો, પ્રભુએ મને સુખ આપ્યું છે, ભગવાનની કૃપાથી હું સુખી છું. એવો વિચાર કરશો તો ભગવાનમાં પ્રેમ થશે. જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં જીવ પણ બંધન કબૂલ કરે. હાથ છુડા કે જાત હો નિવલ જાની કે મોહી, જાહુગે જબ હૃદય સે સબલ કહુગે. સુરદાસજી મહારાજ નું ચરિત્ર બહુ દિવ્ય છે. સુરદાસજી મહારાજ જન્મથી આંધળા નથી. એમને આંખો હતી. એક દિવસ સુરદાસજીના મનમાં એવો વિચાર આવ્યો, આ જગત મેં અનેક વાર જોયું, મને શું મળ્યું? અનેક સ્ત્રીઓને, અનેક પુરુષોને મેં જોયા, મને લાભ થયો કે નુકસાન થયું? જગત જોવાથી મને શું મળ્યું? સુરદાસજીને એમ થયું કે જગત જોવાથી લાભ થયો નથી, નુકસાન જ થયું. આંખ જ મનને બગાડે. આંખ મનને ચંચલ કરે છે. જગત મેં અનેક વાર જોયું, મને લાભ થયો નહીં, હવે મારે જગત જોવું જ નથી. જગત જેને બનાવ્યું છે એના દર્શન કરવા. મેં ભગવાનને જોયા નથી. જગત સુંદર હોય તો જગત જેને બનાવ્યું છે તે અતિ સુંદર હોવું. જગત કાર્ય છે, પરમાત્મા કારણ છે. કારણના ગુણ કાર્યમાં આવે. ભગવાન બહુ સુંદર છે. સુરદાસજીએ વિચાર કર્યો, હવે આંખની જરૂર નથી, જગત જોવું નથી. જાણીને આંખો ફોડી. અંધ સુરદાસ શ્રીધામ વૃંદાવનમાં રહેતા. એમની પ્રીતિ બાલકૃષ્ણમાં. 5 વર્ષના બાલકૃષ્ણ એમને બહુ વાલા. બાલકૃષ્ણ નું ધ્યાન કરે, બાલકૃષ્ણની માનસી સેવા કરે, કૃષ્ણ લીલાનું ચિંતન કરે, કૃષ્ણ કીર્તન કરે. સુરદાસજી મહારાજ બહુ પ્રેમથી કીર્તન કરે ત્યારે તેમના સન્મુખ નાનકડા બાલકૃષ્ણ ત્યાં બેસીને કીર્તન સાંભળે. કેવું બોલે છે! મારા માટે મારા હૃદયમાં કેવો પ્રેમ છે. સુરદાસજી જાણતા નથી મારું કીર્તન કોણ સાંભળે. વૈષ્ણવો પ્રેમથી કીર્તન કરે તો તે કીર્તન સાંભળવામાં ભગવાનને પણ આનંદ આવે. ભગવાન સાંભળે છે. ભગવાનને વૈકુંઠમાં એવો આનંદ આવતો નથી. લક્ષ્મીજી સાથે બહુ વાતો કરવાની એમને ઈચ્છા થતી. વૈષ્ણવો પ્રેમથી કીર્તન કરતા હોય તો ત્યાં સાંભળવાની એમને ઈચ્છા થાય. ભગવાન સાંભળે છે. સુરદાસજી મહારાજ નો એક નિયમ હતો, કોઈ માનવ પાસે માગવાનું, ભગવાન પાસે જ માગવાનું. કીર્તન કરતા કરતા બાલકૃષ્ણ
ભક્તને કે કનૈયા મને બહુ ભૂખ લાગી છે, મારી પાસે કઈ નથી, કનૈયા મારા કપડા ફાટી ગયા છે. ભગવાન એક ને પ્રેરણા કરે. સુરદાસજીએ વર્ણન કર્યું છે, મને બરાબર યાદ છે, કોઈ માનવ પાસે હું માગવા ગયો નથી. મને બરાબર યાદ છે, કોઈ વસ્તુનો મેં સંગ્રહ કર્યો નથી. કોઈ દિવસ હું ભૂખ્યો રહ્યો પણ નથી. મારા ભગવાન મને બધું આપે. પશુ પક્ષી ખાવાની ચિંતા કરતા નથી. પશુઓ ભગવાનમાં વિશ્વાસ રાખે છે. જે પરમાત્માએ આજે ખાવાનું આપ્યું છે તે પરમાત્મા કાલે પણ આપશે. પશુ સંગ્રહ કરતા નથી. પશુ કોઈ દિવસ ચિંતા કરતા નથી, પ્રભુમાં વિશ્વાસ રાખે. માનવ ખાવાની બહુ ચિંતા કરે. તમારી ચિંતા તમારા ભગવાનની છે. ચિંતા ન કરો, પરમાત્માનું ચિંતન કરો. એક વાર એવું થયું, સુરદાસજી મહારાજને આંખે દેખાતું નથી. માર્ગમાં એક મોટો ખાડો હતો. ચાલતા હતા તે દેખાયું નહીં, ખાડામાં પડી ગયા. મોટો ખાડો છે, દેખાતું નથી, બહાર કેવી રીતે નીકળે? થોડા ગભરાયા. સુરદાસજી વિચાર કરે છે, મારા માટે ખાડામાં કોણ આવશે? કોઈને મારી જરૂર નથી, હું નિરુપયોગી છું. મારા માટે કોઈ ખાડામાં આવે નહીં. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. બાલકૃષ્ણને તે સહન થયું નહીં. બાલકૃષ્ણ ખાડામાં. સુરદાસજી નો હાથ પકડ્યો છે. સુરદાસજીને દેખાતું નથી, કોને મારો હાથ પકડ્યો? પૂછે છે, તમે કોણ છો? કે બાબા, નંદગામના એક ગોવાળનો હું દીકરો છું. હું ગાયોને લઈને આ બાજુ આવેલો, તમે ખાડામાં પડ્યા હતા, હું તમને ખાડામાંથી બહાર કાઢવા. સુરદાસજી વિચાર કરવા લાગ્યા, નંદગામનો ગોવાળનો કોણ દીકરો છે? મારા માટે ખાડામાં કોણ આવે? કોઈને મારી જરૂર નથી. અમારા ભગવાન છે એવું લાગે. સુરદાસજી શ્રી કૃષ્ણને પકડવા ગયા ત્યારે હાથ છોડ્યો. સુરદાસજી મહારાજ બોલે છે, હાથ છુડા કે જાત હો, નિવલ જાની કે મોહી. મારો હાથ છોડીને તમે જાઓ. લોકો તમને બળવાન માને છે, હું દુર્બળ છું. તમે ઈશ્વર છો, હું જીવ છું. તમે સિંધુ છો, હું બિંદુ છું. તમે સર્વજ્ઞ છો, હું અલ્પજ્ઞ છું. તમે મારો હાથ છોડીને જાઓ છો. લોકો તમને બળવાન માને છે, હું તમને બળવાન ત્યારે માનીશ કે તમે મારા હૃદયમાંથી બહાર નીકળો. પ્રેમનું બંધન ભગવાન પણ તોડી શકતા નથી. સંસારના વિષયોમાં પ્રેમ વિખરાયેલો છે. ત્યાંથી પ્રેમને ઉઠાવીને ભેગો કરો, ભગવાનને પ્રેમ આપો. ઘરના લોકો પૈસો માંગે છે, બહુ પ્રેમ માંગતા નથી. માનવ તન માગે છે, માનવ ધન માગે. કોઈ માનવને તમારા મનની જરૂર નથી. માનવને મન આપવાની શી જરૂર છે? માનવ તો તન માગે છે, ધન માગે. કોઈ સ્ત્રીને કે પુરુષને મન આપવું નહીં. મન આપવા લાયક એક પરમાત્મા. માનવ એવો દુર્બળ છે, એ પોતાના મનને પણ હાચવી શકતો નથી. તમારા મનને શું વાંચવાનું? વ્યવહારમાં કોઈ વખત લોકો બોલે છે, મારું મન દુભાવ્યું છે, મને બહુ ત્રાસ આપ્યો છે. એ તો તમારી ભૂલ છે. તમારું મન એને આપ્યું શું કરે? જેને તમે મન આપો છો એ તમને થોડો ત્રાસ જ આપશે. મન આપવા લાયક એક ભગવાન છે.
જગત સાથે વેર ન કરો. જગત બહુ પ્રેમ કરવા લાયક નથી. પ્રેમ પરમાત્મા સાથે. પ્રેમથી જે પરમાત્માને બાંધે છે એ માયાના બંધનમાંથી છૂટે છે. જે સંસારમાં આવે છે, જે માયાનો ઉપયોગ કરે છે, એને માયા ગુલામ બનાવે. જીવ સ્વતંત્ર નથી, જીવ માયાના આધીન છે. સ્વતંત્રમ પરતંત્રં ચ દ્વિવિધમ તત્વમિષ્યતે. સ્વતંત્રો ભગવાન વિષ્ણુ. પરમાત્મા સ્વતંત્ર છે, જીવ પરતંત્ર છે. ઘણા લોકોને એવી ઈચ્છા છે, મને કોઈ દિવસ ક્રોધ આવે, ક્રોધ આવી જાય. જીવ કામના આધીન બને છે. પાપ કરવાની ઈચ્છા નથી, પાપ થઈ જાય. જીવ સ્વતંત્ર નથી, જીવ પરતંત્ર છે. જે સંસારમાં આવે છે, જે માયાનો ઉપયોગ કરે છે, એને માયા ગુલામ બનાવી દે છે. જીવ માયાના આધીન થયો છે. જીવ જયારે ભગવાનના આધીન બને છે ત્યારે ધીરે ધીરે માયાના બંધનમાંથી છૂટે છે. જીવ માયાનો દાસ થઈ ગયો છે. માયાનો ઉપયોગ કરો. તમે બધા વૈષ્ણવ છો, તમે બધા પરમાત્માના અંશ છો, તમે બધા પ્રભુના પ્યારા છો. માયાના ગુલામ ન બનો. જે માયાનો ઉપયોગ કરે છે એને માયા દાસ બનાવી દે. આરંભમાં માયા રળિયામણી લાગે છે, પછી બહુ દુઃખ આપે. જીવ જયારે ભગવાનનો દાસ બને છે, આજથી નિશ્ચય કરો, હું માયાનો ઉપયોગ કરીશ, પણ હું માયાનો ગુલામ નથી, હું ભગવાનનો દાસ. તમારા લક્ષ્યને ભૂલશો. જે પરમાત્માને પ્રેમથી બાંધે છે, જે ભગવાનનો દાસ બને છે, એ માયાના બંધનમાંથી છૂટે. બ્રજવાસીઓનો પ્રેમ બહુ વધી ગયો. યશોદા મૈયા બાલકૃષ્ણને પ્રેમથી બાંધે છે. ભગવાન જયારે બંધનમાં આવે ત્યારે જીવ બંધનમાંથી છૂટે. 9મા અધ્યાયમાં યશોદા મૈયા શ્રી કૃષ્ણને બાંધે છે તે કથા છે. 10મા અધ્યાયમાં યમલાર્જુનના મોક્ષની કથા. ભગવાન જયારે બંધનમાં આવે ત્યારે જીવ બંધનમાંથી છૂટે છે. પરમાત્માને પ્રેમથી બાંધો, તમે માયાના બંધનમાંથી છૂટી જશો. નંદ બાબાના આંગણામાં કુબેર ભંડારીના 2 બાળકો નલકુબર મણિગ્રીવ ઝાડ થયા. નારદજીનો એમને શાપ થયો. કુબેરના 2 બાળકો છે, જે છોકરાઓને વગર મહેનતે પિતાની સંપત્તિ મળે છે, એ ઘણા ભાગે ઉડાવું થાય. પસીનામાં પલાળેલો પૈસો એ બુદ્ધિને જલ્દી બગાડશે ને. જેને બહુ મહેનત કરી, પરિશ્રમ કર્યો, જેને વિના પરિશ્રમ ધન મળ્યું છે, એ ભાન ભૂલે છે. અતિ સંપત્તિમાં અનેક દોષ છે. જ્યાં અતિ સંપત્તિ છે ત્યાં જુગારનું વ્યસન થાય. અતિ સંપત્તિમાં સ્ત્રીઓનું વ્યસન થાય. અતિ સંપત્તિમાં માંસ મદિરાનું વ્યસન થાય. અતિ સંપન્ન લોકો સાદું ભોજન કરતા નથી. રાજસી તામસી અન્ન ખાય છે. વિકાર વાસના વધે. યત્ર સ્ત્રી દ્યુતમ આસવા. કુબેરના 2 બાળકો છે. બાપની સંપત્તિ મળી છે અને ગંધર્વ કન્યાઓ સાથે લગ્ન કર્યું, મદિરાપાન કરે છે, સ્ત્રીઓ સાથે ગંગાજીમાં રમે છે. વિલાસી લોકો ગંગા કિનારે આવે તો ગંગા માને પણ બહુ ત્રાસ થાય. ગંગાજીમાં રમવા લાગ્યા. નારદજી ત્યાંથી જતા હતા.
નારદજીને ઠીક લાગ્યું નહીં, તીર્થોને બગાડવા આવ્યા. ઘરમાં કરેલા પાપની સજા થોડી થાય, તીર્થમાં મંદિરમાં પાપ કરેની સજા વધારે થાય. ગંગા કિનારે આવી રીતે રમે છે, એમને ભાન નથી, કોઈ દિવસ વિચાર કરતા નથી આ શરીર મને કોને આપ્યું છે, શા માટે આપ્યું છે, આ શરીર ઉપર કોનો અધિકાર છે. માં એવું સમજે છે આ પુત્રને મારા પેટમાં 9 મહિના સુધી મેં રાખ્યો. માં પુત્રને કે છે આ મારો દીકરો, એના ઉપર મારો અધિકાર. પિતા કે છે મારો પણ અધિકાર છે, મારા વિના શરીર ઉત્પન્ન થાય નહીં. માતા પિતા પુત્રના શરીર ઉપર પોતાનો હક બતાવે, આ મારો. ભગવાને કહ્યું કે તમારો બધાનો હક બતાવો, પછી છેલ્લો નિર્ણય હું આપીશ. પત્નીએ આવીને કહ્યું મારા મા બાપને છોડીને હું અહીં આવી છું. લગ્ન થયું નહોતું ત્યાં સુધી માતા પિતાનો આ શરીર ઉપર હક હતો, હવે પતિના શરીર ઉપર મારો હક છે. પત્ની કે છે આ શરીર મારું છે, માં કહે છે મારું શરીર છે, પિતા કે છે પુત્રનું શરીર એ મારું છે. પ્રભુએ કહ્યું કે હજુ કોઈ હકદાર હોય તો આવી જા. એક શ્રીમાન પુરુષ ત્યાં આવ્યો, એને એવું કહ્યું કે આ લોકોને મેં ખવડાવ્યું છે, મારું અન્ન ખાઈને પુષ્ટ થયા છે, બહુ ગરીબ હતા, મેં એમને ખવડાવ્યું છે, મારા અન્નથી પુષ્ટ થયા છે, આ શરીર ઉપર મારો પણ હક છે, મેં ખવડાવ્યું. પ્રભુએ કહ્યું તમે બેસી જાઓ, હજુ કોઈ હકદાર હોય તો આવો. ત્યાં અગ્નિદેવ આવ્યા અને અગ્નિદેવે કહ્યું આ શરીર ઉપર તો મારો હક છે, માનો નથી, પિતાનો નથી, પત્નીનો નથી, આ તો મારું ભોજન છે. શરીરમાંથી પ્રાણ નીકળ્યા પછી આ લોકો ખભે ચડાવીને મને આપવા માટે સ્મશાનમાં લઈ આવે. આ શરીર ઉપર એમનો હક હોય તો આ શરીરને ઘરમાં કેમ હાચવી રાખતા નથી? પ્રાણ નીકળ્યા પછી તો લોકો ઉતાવળ કરે છે, જલ્દી બહાર કાઢો, ઘરમાં કોઈ રાખવા તૈયાર નથી. જે કે છે આ શરીર મારું છે, એના ઉપર મારો હક છે. અગ્નિદેવે કહ્યું આ તો મારું ભોજન છે, હું લેવા જતો નથી, આ લોકો મને આપવા માટે આવે. અંતમાં પ્રભુએ નિર્ણય આપ્યો માનવ શરીર ઉપર માતા પિતાનો હક નથી, પત્નીનો હક નથી, અગ્નિનો હક નથી, આ શરીર ઉપર પરમાત્માનો હક છે, આ સરકારની સંપત્તિ છે. ભગવાન કૃપા કરીને જીવને માનવ શરીર આપે. અનાદિકાળથી જીવ સંસારમાં રખડે છે, અતિ દુઃખી થાય છે. જન્મ દુઃખ છે, મરણ મહા દુઃખ છે. ભગવાનને દયા આવે છે ત્યારે ભગવાન કૃપા કરીને જન્મ મરણના ત્રાસમાંથી છૂટવા માટે જીવને માનવ શરીર આપે છે. પ્રભુએ માનવને જેવી બુદ્ધિ આપી છે એ પાપ છોડી શકે છે. બહુ સાવધાન રહે તો સર્વકાળ ભક્તિ પણ કરી શકે. માનવ શરીર તો પ્રભુએ આપ્યું છે, ભગવાનનું કાર્ય કરવા માટે આપ્યું છે, ભક્તિ કરવા માટે આપ્યું છે. આવું સુંદર શરીર મળ્યું છે, આ લોકો ભાન ભૂલ્યા છે, એમનું કલ્યાણ કરવા માટે હું એમને શાપ આપું છું, આ ઝાડ થશે. શક્તિ અને સંપત્તિનો જે ભોગ વિલાસમાં જ દુરુપયોગ કરે છે એ બીજા જન્મમાં ઝાડ થાય. શક્તિ અને સંપત્તિ ભક્તિ માટે છે, શક્તિ અને સંપત્તિ પરોપકાર માટે છે. જે લોકો શક્તિ અને સંપત્તિનો કેવલ ભોગ વિલાસમાં દુરુપયોગ કરે છે એ બીજા જન્મમાં ઝાડ થાય છે. તપ કરો, કોઈ તપ ન કરે તો બીજા જન્મમાં ઝાડ થશે. ઝાડ થયા પછી તપ કરવું જ પડે.
ઠંડી સહન કરવી પડે, ગરમી સહન કરવી પડે, વરસાદ સહન કરવો પડે. ઝાડમાં જીવ હોય છે. શાસ્ત્રોમાં એવું વર્ણન છે, જે ગુરુનો તિરસ્કાર કરે, બ્રાહ્મણનું અપમાન કરે, એ સ્મશાનમાં બાવળનું ઝાડ થાય એવું લખ્યું છે. ઝાડમાં જીવ છે, ઝાડ તપ કરે છે. જેને ભોગ વિલાસમાં શક્તિ સંપત્તિનો દુરુપયોગ કર્યો, ફરજિયાત તપ કરાવવા માટે ભગવાન એને ઝાડ બનાવે છે. આ લોકો ભાન ભૂલ્યા છે, એમને ઝાડનો અવતાર. નારદજી એવો શાપ આપ્યો હતો તે કુબેરના બે બાળકો નલકુબર અને મણિગ્રીવ નંદજીના આંગણામાં ઝાડ થયા. નારદજીએ કહ્યું હતું, શ્રી કૃષ્ણ ચરણનો સ્પર્શ થયા પછી ઉદ્ધાર થશે. ખાઈની સાથે બંધાયેલા બાલકૃષ્ણ ખાઈને ખેંચતા બહાર આવે છે. ઝાડને શ્રી કૃષ્ણ ચરણનો સ્પર્શ થયો. ઝાડમાંથી બે દેવ પુરુષો નીકળ્યા છે અને કૃષ્ણ કનૈયા